સુરતના પાંડેસરા વિસ્તારથી એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રેમનગર ભેદવાડના ખાડીમાં એક યુવકનો કોવાયેલી હાલતમાં મૃતદેહ તણાઈ આવ્યો હતો। આશરે 40 થી 45 વર્ષીય યુવકનો મૃતદેહ ખાડીમાં તણાઈ આવતા લોકોની ભારે ભીડ મૃતદેહને જોવા ઉમટી પડી હતી। પાંડેસરાના ફાયર ફાઇટર અને પાંડેસરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ફાયર ફાઇટર દ્વારા યુવકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલમાં રવાના કરાયો હતો। પાંડેસરા પોલીસ દ્વારા મૃતદેહ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી મોતનું સાચું કારણ જાણવા આગળની વધુ તપાસ હાથ ધરાઈ। આ પ્રેમનગર ભેદવાડ ખાડી પાસે અમે બોડી કોલ મળેલ તરત જ ઘટના સ્થળે આવી બોડી કાઢવાની કામગીરી ચાલુ કરેલ। અમને 11:27 કોલ મળેલ, 10:27 કોલ મળેલ। વ્યક્તિનું નામ મને જાણવા મળેલ નથી। અજાણ્યા વ્યક્તિની લાશ હતી। એક જ ગાડી ભેસ્તાન ફાયર સ્ટેશનની। અમને કમસે કમ 20 થી 25 મિનિટ લાગી। અમારા 5 માણસો અને ડ્રાઈવર સાથે 6 માણસો ટોટલ મળીને।